જેમાં તેની 2 સગીર વયની બાળાઓ પણ તેમાં સામેલ હતી। નરાધમ સાવકા પિતાએ 2 સગીર દીકરીઓને બનાવી હવસનો શિકાર। બંને દીકરીઓ હાલ ગર્ભવતી હોવાનો સોનોગ્રાફી રિપોર્ટમાં ખુલાસો। સોનોગ્રાફી રિપોર્ટમાં 5 મહિનાની સગર્ભા હોવાનું છે તે પણ બહાર આવ્યું। માતાની ફરિયાદના આધારે ચીખલી પોલીસે ગણતરીની કલાકોમાં જ આ નરાધમની કરી ધરપકડ। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। નવસારીની કે જ્યાં નવસારીના ચીખલીમાં સાવકા પિતા જ બન્યા 2 સગીર બાળકીને હવસનો શિકાર બનાવ્યો। નવસારીના ચીખલીમાં તોરણિયા ફળિયામાં સાવકા પિતાની કરતૂત। નરાધમ સાવકા પિતાએ 2 સગીર દીકરીઓને બનાવી હવસનો શિકાર। સોનોગ્રાફી રિપોર્ટની અંદર થયો બંને દીકરીઓનો ખુલાસો। બંને દીકરીઓ હાલ ગર્ભવતી હોવાનો સોનોગ્રાફી રિપોર્ટમાં ખુલાસો। 12 વર્ષની નાની દીકરીને પેટમાં દુખાવો થતાં લઈ ગયા હતા હોસ્પિટલ। સોનોગ્રાફી રિપોર્ટમાં 5 મહિનાની સગર્ભા હોવાનું છે તે પણ બહાર આવ્યું। નાની દીકરીની સ્થિતિ જોઈ 13 વર્ષની મોટી દીકરી પણ રડી પડી હતી અને તેણે પણ પિતાની કરતૂત જણાવતા તે પણ 2 મહિનાની સગર્ભા હોવાનું ખુલ્યું। નરાધમ રાત્રિના સમયે અથવા તો જંગલમાં લાકડા કાપવા લેવા જવાના બહાને આચરતો હતો દુષ્કર્મ। માતાની ફરિયાદના આધારે ચીખલી પોલીસે ગણતરીની કલાકોમાં જ આ નરાધમની કરી ધરપકડ। આરોપી વિરુદ્ધ પોક્સો અને બળાત્કારની કલમ હેઠળ અત્યારે હાલ છે તે ગુનો દાખલ કરવામાં આવ્યો છે કે જ્યાં એ ચીખલીના એ ફળિયાની અંદર કે જ્યાં તોરવણ ફળિયાની અંદર એક સાવકા પિતાએ એ 2 દીકરીઓ, એક 12 વર્ષ અને એક 13 વર્ષની દીકરીને કે જ્યાં તેઓએ સગર્ભા એટલે કે ગર્ભવતી કરી છે અને આ જ ઘટનાને લઈ માતાની ફરિયાદના આધારે ચીખલી પોલીસ દ્વારા આ નરાધમની છે તે ધરપકડ છે તે કરવામાં આવી છે અને ધરપકડ થયા બાદ પોલીસે પૂછપરછ કરી ત્યારબાદ ખુલાસો કરતા શું કહ્યું આવો તે પણ જોયું। ચીખલી પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મનો કેસ આવેલો, જેની વિગત એવી છે કે આ કામના આરોપી અનિલ અમૃતભાઈ રાઠોડ કે જે ચીખલી તાલુકા વિસ્તારમાં રહે છે તે એક મહિલા સાથે છેલ્લા 6 વર્ષથી લિવ ઇન રિલેશનમાં રહેતા હતા। આ મહિલાને તેના આગલા પતિથી 4 સંતાનો હતા, જેમાં તેની 2 સગીર વયની બાળાઓ પણ તેમાં સામેલ હતી। આ બાળાઓ સાથે આ જ ગામના આરોપીઓ કે જે આ પત્ની જે એની મા હતી એની સાથે લિવ ઇનમાં રહેતા હતા, એની બાળાઓ બંને સગીર વયને તેની સાથે તેણે દુષ્કર્મ કરેલું અને ઘણા સમયથી દુષ્કર્મ કરી આવતો હતો। છેલ્લે એને પેટમાં દુખાવો થતાં હોસ્પિટલાઇઝ ગયા અને ત્યાં આ વસ્તુની જાહેર થઈ અને હાલ આની ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કરી રહ્યા છે। ઉપરાંત આરોપી જે અનિલ રાઠોડની ધરપકડ કરી અને કાયદેસર કાર્યવાહી કરે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।